એકવાર રાજકોટમાં ફાયરિંગ અને હત્યાની બે ચકચારી ઘટનાઓ સામે આવી છે। પોલીસ ફાયરિંગની ફરિયાદ નોંધે તે પહેલા જ કોઠારિયા કોલોનીમાં હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી, જેમાં પ્રેમ સંબંધમાં પ્રેમીએ જ પ્રેમિકાને છરીના ઉપરા છાપરી 18 ઘા ઝીકી પતાવી દેતા ખળભળાટ મચી ગયો છે। જોકે પોલીસે પણ ગણતરીના કલાકમાં પ્રેમીને ઝડપી પાડ્યો છે। મૂળ અમરેલી જિલ્લાની અને હાલ રાજકોટની કોઠારિયા કોલોનીમાં રહેતી ભાવિકા દાફડા સાંજના સમયે ઘર નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે પ્રેમી ધસી આવ્યો હતો અને પ્રેમ સંબંધ દરમિયાન થયેલી રકઝકનો ખાર રાખી છરીના ઘા ઝીંકીને પતાવી દીધી હતી। પોલીસે ભાવિકાના પરિવારજનોની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। યુવતી જે કોઈ હોસ્પિટલમાં નર્સ તરીકેની નોકરી કરે છે અને એને આ કામના આરોપી ભાવેશ હીરાભાઈ વેગડાની સાથે પ્રેમ સંબંધ હતા છેલ્લા 2-1 વર્ષથી, અને બંને વચ્ચે કોઈ પણ જાતનો ડિસ્પ્યુટ થયો છે, જે બાબતે વિવાદ થતા આજરોજ આરોપી ભાવેશે લગભગ 18 જેટલા છરીના ઘા મારી અને આ યુવતીની હત્યા નિપજાવેલ છે।